જીએસએફસી કંપનીના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને એક ખૂબ જ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. લાંબા સમયથી પગારથી વંચિત રાખવામાં આવ્યા હોવાના મુદ્દે કર્મચારીઓમાં મેનેજમેન્ટ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ આક્રોશના ભાગરૂપે કર્મચારીઓએ આજે કંપનીના મુખ્ય ગેટને પુષ્પહાર પહેરાવી અને શ્રીફળ વધેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મળતી વિગતો અનુસાર અદાલત દ્વારા કર્મચારીઓના પક્ષમાં સત્તાવાર ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં કંપનીના 88 જેટલા કર્મચારીઓને હજુ સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ ન્યાય સામે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ કર્મચારીઓની વચ્ચે પહોંચીને તેમને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કર્મચારીઓએ પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમનો બહિષ્કાર કરશે અને આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. જીએસએફસી માં નોકરી કરતા કોન્ટ્રાક્ટ પર 68 જેવા વર્કરો જે કોરોનાના સમયમાં જે પગાર એમને બંધ કરવા, જે કોર્ટનો ચુકાદો છતાં પગાર બંધ કરવામાં આવ્યો, એની લડત અમે છેલ્લા 6 મહિનાથી લડીએ. વચ્ચે એવો નિર્ણય લીધો કે અમે પગાર આપશું જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ના આવે અને તમને નોકરી ઉપર ના રાખવામાં ત્યાં સુધી અમે પગાર આપશું. વચ્ચે વળી પગાર બ્રેક કરવામાં આવ્યો. એની અમારે મિટિંગો થઈ અને મેનેજમેન્ટે એવું કીધું કાયમ માટે અમે નિર્ણય લઈએ છીએ અને અમને કામ આપીએ છીએ. તો કામ આપો. અમારે બેઠા બેઠા પગાર અમારા વર્કરોને જોતો નહીં. અમારા વર્કરો કામ કરવા તૈયાર છે. આપ ગમે ત્યાં જીએસએફસીમાં રોજ તમે નવા વર્કરો લો છો, એમ કરતાં 68 લોકો બેઠા છે ઘરે, એને નોકરી આપો. અને એમની જ લેન્ડ લૂઝર લોકો છે, આ લોકો કોઈ ભીખ નથી માંગતા. લેન્ડ લૂઝર એના પર જીએસએફસી છાપાઈ છે, એના પર એસીમાં તમે કેબિનમાં બેઠા છો. અમને શરમ આવી જોઈએ. એટલે લેન્ડ લૂઝરને જવાબ આપો અને એમની જે ન્યાય સુધી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કેટલા સમયથી લડત ચાલુ છે? છેલ્લા 6 મહિનાથી અમે પોલીસ વર્ગ બી તંગ આવી ગયો છે કે અમારે એની જોડે ઘર્ષણ થાય છે. એ બી નિર્દોષ છે, અમે બી નિર્દોષ છીએ. પણ આનો નિર્ણય મેનેજમેન્ટ લઈ જલ્દીથી અમને ન્યાય આપે. બાકી આવો તો આવો ઘર્ષણ ચાલુ રહેશે. અને નિર્ણય ના આવે તો આગળનું પગલું શું રહેશે તમારું? નિર્ણય ના આવે તો અમે ગાંધી ચિંધે આંદોલન કરવાના છીએ. કોઈને હેરાન નહીં કરીએ નિર્દોષને, પણ અમે ગાંધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે.